નમસ્કાર મિત્રો, પૂનમ કુકબુક્સમાં આપનું સ્વાગત છે। આજે આપણે લીલી પાલક અને લીલા લસણનો એકદમ ટેસ્ટી અને એકદમ ઇન્સ્ટન્ટ એવો હાંડવો બનાવીશું। આ હાંડવો ફક્ત 20 મિનિટમાં તૈયાર થઈ જાય છે, જેથી તમારે જો બાળકોના લંચ બોક્સમાં કે સવારના નાસ્તામાં આ હાંડવો ફટાફટ બની જાય છે। તો ચાલો તેની રેસીપી શરૂ કરીએ। તો તેના માટે મેં બે વાટકી જેટલો ઝીણો સૂજી લીધો છે। જો તમારી પાસે ઝીણો સૂજી ના હોય તો તમારે એકવાર તેને મિક્સરમાં ક્રશ કરી લેવાનો। અહીંયા ટોટલ મેં 2 વાટકી જેટલો સૂજી લીધો છે અને તેની સામે હું અડધી વાટકી જેટલો ચણાનો લોટ લઈશ। ચણાનો લોટ તમે ઘરનો કે બહારનો ગમે તે ઉપયોગ કરી શકો છો। અને તેના સામે અહીંયા અડધી વાટકી જેટલો હું ચોખાનો લોટ લઈશ। અહીંયા ટોટલ 2 વાટકી જેટલી મેં સૂજી લીધી છે, તો તેના સામે અહીંયા અડધી વાટકી ચણાનો લોટ અને અડધી વાટકી જેટલો ચોખાનો લોટ લેવાનો। આ એકદમ પરફેક્ટ માપ છે। હવે આ બેટરને તમે છાશમાં કે દહીંમાં ગમે તેમાં પલાળી શકો છો। જો તમારે દહીંનો ઉપયોગ કરવો હોય તો તમારે 1 વાટકી જેટલું ખાટું દહીં લેવાનું। ટોટલ 2 વાટકી સૂજી લો તો 1 વાટકી દહીં લેવાનું। અને અહીંયા હું આ બેટર છાશમાં પલાળું છું, ખાટી છાશ હોય એવી, અને છાશ થોડી ખાટી જ રાખવાની, જેથી આપણે હાંડવો થોડો ખટાશ આવે તો જ આપણો ટેસ્ટ હાંડવાનો ખૂબ જ સરસ આવે છે। અહીંયા મારે છાશની જરૂર લાગે તે મેં એડ કરતી જઈ। અહીંયા આપણે ઠીક બેટર તૈયાર કરવાનું છે, બહુ પતલું બેટર અહીંયા તૈયાર નથી કરવાનું। જો હું તમને બતાવું, આટલું આપણું કઠણ બેટર તૈયાર કરવાનું છે। હવે જો તમારી પાસે ટાઈમ હોય તો આ બેટરને આપણે 20 મિનિટ, અને જો ટાઈમ ના હોય તો તમે 10 થી 5 મિનિટ સુધી આને રેસ્ટ આપવાનો, જેથી આપણો સૂજી સરસ એવો ફૂલી જાય। મેં અહીંયા ટોટલ 20 મિનિટ સુધી રેસ્ટ આપ્યો છે। 20 મિનિટ પછી આપણી સૂજી સરસ એવી ફૂલી ગઈ છે। અને તમને આ સમયે એવું જરૂર લાગે કે તમારું બેટર બહુ ઠીક છે તો તમે થોડી છાશ એડ કરી તેને પતલું કરી શકો છો। હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું, એટલે અહીંયા હું અડધી ચમચી જેટલું અહીંયા મીઠું એડ કરી અને 1 ચમચી ફૂલ ભરી અહીંયા લસણ અને તીખા લીલા મરચાંની પેસ્ટ એડ કરી છે। આ હાંડવો થોડો તીખો હોય તો જ ખાવાની મજા આવે છે। અને 1 વાટકી ફૂલ ભરી અહીંયા ઝીણી સમારેલી પાલક એડ કરીશું। પાલકને ધોઈ સરસ કોરી કરી મેં એકદમ ઝીણી સમારી લીધી છે। અને અડધી વાટકી જેટલા આપણે અહીંયા ધાણા એડ કરીશું અને અડધી વાટકી જેટલું અહીંયા લીલું લસણ એડ કરીશું। બસ આ હાંડવામાં આપણે બીજા કોઈ જ મસાલા એડ નથી કરવાના। આટલી જ વસ્તુ એડ કરી આપણે હાંડવો બનાવવાનો છે, તો પણ આ હાંડવો એટલો ટેસ્ટી લાગે છે। અને જે લોકો પાલક કે લીલું લસણ નથી ખાતા તેને આવી રીતે એકવાર જો હાંડવો બનાવીને આપશો તો તે બીજી વાર જરૂર માંગશે, એટલો આ ટેસ્ટી હાંડવો બને છે। હવે બધી રીતે સરસ મિક્સ કરી બેટર આપણું આવું છે। બેટરને આપણે આટલું જ આપણે રાખવાનું છે। હવે આપણે તેની અંદર વઘાર કરવાનો છે। વઘાર માટે આપણે એક પેન લેશું, વઘારી લેશું, તેમાં 3 ચમચી એટલે કે 3 પડી જેટલું આપણે તેલ એડ કરીશું। તેલ ગરમ થઈ જાય ત્યારે એક સૂકું મરચાંને મેં એકદમ ઝીણું કટ કરી લીધું છે, જો આવી રીતે કટકા કરી લીધા છે તે હું એડ કરીશ। તમારે નાના સૂકા મરચાં હોય તો તમે ડાયરેક્ટ આખા મરચાં પણ એડ કરી શકો છો। તેની અંદર આપણે 1 ટીસ્પૂન જેટલી હિંગ અને 5 થી 6 લીમડાના પત્તાને મેં ઝીણા સમારીને એડ કર્યા છે। અને 2 ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું। તલ સરસ ફૂટી જાય ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી આ વઘારને આપણે બેટર તૈયાર કર્યું છે તેની અંદર એડ કરી દેશું। આ વઘાર બળી ના જાય તે ખાસ ધ્યાન રાખો। તલ ફૂટવા મળે ત્યારે ગેસની ફ્લેમ બંધ કરી તરત જ આપણે આ વઘાર બેટરમાં એડ કરી દેવાનો અને તેને સરસ રીતે મિક્સ કરી લેવાનું। તમે બેટર જોઈ શકો છો, મેં અહીંયા બહુ જાડું નહીં અને બહુ પતલું નહીં એવું રાખ્યું છે। તમને ચમચી વડે પણ બતાવું, જો ચમચીથી ઇઝી રીતે આવી રીતે પડે છે એટલે આપણે આવું બેટર અહીંયા તૈયાર કરવાનું છે। જો આવું ઘાટું હોય તો તમે થોડું છાશ એડ કરી પતલું કરી શકો છો। હવે આપણે તેની અંદર સોડા એડ કરીશું। તેના માટે મેં 1/4 ચમચી જેટલી ખાવાનો સોડા લીધો છે। તેની અંદર આપણે થોડું પાણી એડ કરી તેને સરસ રીતે મિક્સ કરી પછી આપણે આ સોડા બેટરમાં એડ કરીશું। આવી રીતે કરવાથી હાંડવામાં જે રેડ સ્પોટ આવે છે તે સ્પોટ આવતા નથી અને આપણા સોડા સરસ એવા મિક્સ થઈ જાય છે। બસ હવે આપણે ચમચી વડે એક જ દિશામાં આપણે આ સોડાને મિક્સ કરવાના છે। સોડા મિક્સ થશે એટલે તરત જ આપણું બેટર ફ્લફી અને થોડું ફૂલી જશે। હવે તો આપણે એમાંથી હાંડવો બનાવીશું। તો તેના માટે મેં અહીંયા નોનસ્ટિક પેન લીધું છે। હાંડવો હંમેશા નોનસ્ટિક પેનમાં બનાવવાનો। અને તેના માટે પહેલા 1 પડી જેટલું આપણે તેલ એડ કરીશું અને તેની અંદર આપણે 1 ચમચી જેટલા સફેદ તલ અને 1 ચમચી જેટલું લીલું લસણ એડ કરીશું। આ રીતે વઘાર કરી પછી તમારે બેટર પેનમાં એડ કરવાનું। અહીંયા તમારે હાંડવો જેટલો નાનો મોટો જોતો હોય એટલા પ્રમાણે તમારે બેટર એડ કરી આપણે હાંડવો તૈયાર કરવાનો। હું મીડિયમ સાઇઝનો એવો હાંડવો તૈયાર કરું છું। મેં 3 કળશી જેટલું બેટર એડ કરી તેને એકદમ સમતલ પાથરી લીધું છે। કોઈ જગ્યાએ જાડું કોઈ જગ્યાએ પતલું એવું ના થાય તે ખાસ ધ્યાન રાખવાનું। હવે આપણે ઉપરથી લાલ મરચું અને થોડા સફેદ તલ સ્પ્રિંકલ કરીશું અને ઢાંકણ ઢાંકી મીડિયમ ગેસે 4 થી 5 મિનિટ સુધી આપણે તેને કૂક થવા દેશું। ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની તે ખાસ ધ્યાન રાખવાનું, જેથી આપણો હાંડવો સરસ એવો કૂક થાય। 4 થી 5 મિનિટ પછી આપણે ચેક કરીશું તો આપણી ધારો સરસ એવી ચડી ગઈ છે, જોઈ શકો છો। બસ આ સમયે આપણે હાંડવાને પલટાવી લેશું। હું ડાયરેક્ટ કડાઈમાં આવી રીતે પલટાવું છું। જો તમને આવી રીતે ના ફાવે તો તમે તાવીથા મદદથી તેને પલટાવી શકો છો।
હવે આપણે હાંડવો નીચેની સાઈડ પણ સરસ એવો ચડે તેના માટે આપણે 1 પડી જેટલું તેલ સ્પ્રિંકલ કરીશું, જેથી હાંડવો નીચે ચડતી વખતે કોરો ના પડે. અને ફરીથી ઢાંકણ ઢાંકી આપણે મીડિયમ ગેસે 4 થી 5 મિનિટ સુધી બીજી સાઈડ પણ કૂક થવા દેશું. આવી રીતે તમને ચેક કરતા ના ફાવે તો તમે સળી મદદથી ચેક કરો. જો ક્લીન બહાર આવે તો આપણો હાંડવો તૈયાર છે. આવી રીતે આપણે બધા જ હાંડવા તૈયાર કરીએ. ટોટલ મારા આટલા બેટરમાંથી 4 મીડિયમ સાઈઝના હાંડવા તૈયાર થયા હતા. પછી તમારે જેટલી ક્વોન્ટિટીમાં હાંડવા તૈયાર કરવા હોય એટલા પ્રમાણમાં તમારે સૂજી અને આપણે ચણા લોટ અને ચોખાનો લોટ લેવાનો. તો તમને મારી આ રેસીપી કેવી લાગી જરૂર કહેજો. જો તમને ગમી હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઇક અને મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો જરૂર કરી દેજો, જેથી તમારા માટે નવી નવી રેસીપી લઈને આવું. જય શ્રી કૃષ્ણ.